હોટ સમરમાં આપણે તો પોતાનું ધ્યાન ગમે તેમ કરીને રાખી લઈએ છીએ અને સર્વાઈવ પણ કરી જઈએ છીએ, બટ બિચારા બર્ડ્સ કેમનું રાખે પોતાનું ધ્યાન? એ લોકો માટે તો આ સમર હોય છે વેરી મચ હોટ થ્રેટનિંગ. બટ અમુક લોકો હોય છે બર્ડ્સ લવર ટુ, અને એ લોકો રાખે છે ધ્યાન આ બર્ડ્સને સર્વાઈવ કરવાનું. હોટ સમરની શરૂઆત થઈ ચૂકી છે. ગરમીનો પારો ધીમે ધીમે ઊંચે ચડી રહ્યો છે, ત્યારે હ્યુમન માટે સર્વાઈવ કરવું ઘણું અઘરું છે. તેવામાં એનિમલ્સ અને બર્ડ આવી ગરમીથી ખૂબ જ હેરાન થઈ જાય છે. તેમને પીવાના પાણી માટે પણ તરસવું પડે છે. આવા અબોલા પશુ અને પક્ષીઓ ગરમીમાં પણ પાણી પી શકે અને ચણવા માટે તેમને દાણા મળી રહે તે ખૂબ જ જરૂરી છે. અને સમરમાં આ બે વસ્તુ પણ જો પશુઓને મળી રહે તો તેમને પણ રાહત રહે છે. એટલે જ મૂળ કાપડના વેપારી પણ સ્વભાવે જીવદયા પ્રેમી એવા જગદીશભાઈએ અત્યારથી જ પશુઓ માટે પાણી અને ચણાનું આયોજન કરી દીધું છે. સખત તાપને કારણે મૂંગા પક્ષીઓને તકલીફ ન પડે તે માટે અત્યારથી જ જગદીશભાઈએ કામ શરૂ કરી દીધું છે. પક્ષીઓ માટે તેમને સિમેન્ટના સ્પેશિયલ કુંડા બનાવડાયા છે, અને તે કુંડાનું વજન 10 કિલો છે. તેની સાથે સાથે બીજા નાના કુંડા પણ બનાવાયા છે, અને તેમણે સંકલ્પ લીધો છે કે તે કુંડાઓને તેમની આસપાસના દરેક વિસ્તારમાં મૂકશે કે જેથી ઉનાળાના તાપમાં કોઈ પણ પક્ષી કે પશુને તકલીફ ન પડે અને તેમને પાણી અને દાણા મળી રહે. ઉનાળા માટે પશુ પક્ષીઓ માટે કુંડાની વ્યવસ્થા કરી છે, અને એમને ખાવા માટે ચણની વ્યવસ્થા કરી છે. સવાર સાંજ 2 ટાઈમ ચણ જશે અને 2 ટાઈમ પાણીની વ્યવસ્થા કરી. કમસે કમ અમે 250 થી 300 કુંડાનું આયોજન કર્યું છે. અલગ અલગ અમદાવાદ સિટીમાં અથવા બહારના અલગ અલગ વિસ્તારમાં અમે કુંડાઓ મૂકીશું અને પાણીની વ્યવસ્થા કરીશું. પક્ષી અને પશુઓનું કોણ એ મતલબ કાર્ય મગજમાં આવવાથી મને આ મેં કુંડાનું કાર્ય શરૂ કર્યું છે. જીવદયા કરનારા આ બંને માણસો પોતાના કામથી જ દરેકને એવા સંદેશ આપી રહ્યા છે કે દરેક વ્યક્તિ બહુ નાની પણ પોતાનાથી થાય તેટલું મૂંગા પશુ પક્ષીઓ માટે થોડી સેવા પણ કરે, જેથી પક્ષીઓ સર્વાઈવ કરી શકે. હાર્દી ભટ્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.